હેલો ગાઈસ, આજે નવા બ્લોગમાં મળીશું. કેમ કે આજે ખેતરમાં ખૂબ બધું કામ હોવાથી કંઈ જવાનું નહીં ગામમાં, તો હવે ગામમાં જઈએ આપણું KTM લઈ. ચલો હવે આપણે KTM ચાલુ કરી નાખ્યું હોય, જોઈ લો. ગામમાં જવા માટે ભાઈ એન્ટ્રી પાડવી તો KTM જ લેવાયો, R1 બારવન ના ચાલે. ચલો ગામમાં. ચલો હવે રસ્તામાં જ છે ગામમાં. આપણે પકોડી ખાવા જાવું પરવીનભાઈને ત્યાં. KTM લઈ અમારે પરવીનભાઈની પકોડી પર પહોંચી ગયા અને જો बताई दो भाई हमारी पानी જોઈ લો हमारी पानी આ ભાઈ પાણી એક નંબર જોઈ લો. આ બધું જોઈ લો આ પાણી પૂરી. આ પ્રવીણભાઈ. પરવીનભાઈ ભાઈ તમારા પકોડીનો સ્વાદ કેવો હોય? એક નંબર. ભાઈ આવજો અમારી કસ્ટમર પાણીપુરી ખાઓ કોક દિવસ. ધનપુરા આવે, સ્ટેટ ઓફ ધનપુરા. ચેક કરજો અમારી પાણીપુરી કોક દિવસ. ભાઈ આ જો લોકેશન મેન હાઈવે પર છે ભાઈ. તમે આબુ જતા હોય તો મારી પાણીપુરી ખાતા જજો જરૂર. મેન હાઈવે ના નજીક જ છે. પકોડી ભાઈ 50% ભાઈ 100% પકોડી ખાવા આવજો. કેમ કે મસ્ત ટેસ્ટી બનાવે છે પ્રવીણભાઈ.